અમરેલી જિલ્લામાં જે થોડાક દિવસથી ઘટનાક્રમ સર્જાયો છે, પાટીદાર સમાજની યુવતી સામે પોલીસે ગુનો નોંધ્યો હતો। ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક ડખો ચાલતો હતો તેના કારણે ભાજપના નેતા સામે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ફરિયાદ નોંધાઈ હતી અને જે પત્રમાં ગંભીર આરોપો ધારાસભ્ય વિરુદ્ધ કરવામાં આવ્યા હતા, તેના કારણે રાજકારણ પણ ગરમાયું હતું અને ત્યારબાદ જે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી છે તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનું સરઘસ પણ કાઢવામાં આવતા વિવાદ વકરી રહ્યો છે અને આ મામલાને લઈને વિપક્ષ દ્વારા સતત પોલીસની કામગીરી અને સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। વિપક્ષના એવા આરોપો છે કે સત્તા પક્ષના ધારાસભ્યના ઇશારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એક નિર્દોષ દીકરીને જાહેરમાં સરઘસ કાઢીને તેની આબરૂને નીલામ કરવામાં આવી છે અને આને જ લઈને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સહિતના લોકો જે પત્રકાર પરિષદ કરી રહ્યા છે ને સતત અમરેલી પોલીસ અને સરકાર સામે માછલાઓ ધોઈ રહ્યા છે। ત્યારે ઘટનાના સંદર્ભમાં હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને તેમને આડે હાથ લેતા જે ઘટનાક્રમ સર્જાયો છે તેને લઈને વાત કહી છે। આ મામલાના સંદર્ભમાં પહેલા તો શું કહી રહ્યા છે યજ્ઞેશ દવે તે સાંભળી લો। અમરેલીની દીકરી પાયલ ગોટી જેણે એવા આક્ષેપ કર્યા કે પોલીસે મને પગમાં પટ્ટા માર્યા હતા। હવે લેખિત આક્ષેપોના આધારે, માત્ર લેખિત આક્ષેપો છે, કારણ કે કોર્ટમાં એમણે ક્યાંય પણ એવું કહ્યું નથી અને કોર્ટના બયાનમાં પણ એમણે સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ માટે મને કોઈ ફરિયાદ નથી, છતાં પણ એક કાગળ એવો પત્ર લખ્યો અને પત્રના આધારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતે નાટક કરવા લાગ્યા અને પોતાના શરીર પર પટ્ટા મારવા લાગ્યા અને એક રાજકીય રોટલા શેકવાનું સાધન મળી ગયું। એમ પરેશ ધાનાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય, એમના માટે અથવા તો જેની બેન હોય, કોઈ પણ રાજકીય નેતા હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય, આ એક રાજકીય નાટકો કરવાના શરૂ કર્યા અને રાજકીય રોટલા શેકવાના શરૂ કર્યા। એની સામે આજે સરકારે પોતે પણ એ દીકરી માટે સંવેદના દાખવી। જો પોલીસે એમને પટ્ટા માર્યા હોય તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એક પોલીસની ટીમ મોકલી, સાથે એક મેડિકલ ટીમ પણ મોકલી અને દીકરીને મેડિકલ માટે લઈ જવાની વાત કરી। દીકરી મેડિકલ માટે તૈયાર પણ થઈ અને રસ્તામાં કોઈનો ફોન આવતા માટે એ તરત પાછી આવે છે અને પાછી આવ્યા બાદ ફરીથી પોતે ઇનકાર કરી રહી છે કે મારે આ પોલીસ મેડિકલ તપાસ નથી કરાવવી, છતાં પોલીસે એને વિનંતી કરી કે તમે જો કહેતા હોય તો તમારા ઘરે મેડિકલની ટીમ બોલાવીએ, લેડી ડૉક્ટરની ટીમ બોલાવીએ, એની સાથે તમે તપાસ કરાવો કે તમને પટ્ટા માર્યા છે કે નહીં, પરંતુ છતાંય આ દીકરીએ ઇનકાર કર્યો। એટલે કહેવાનો મતલબ એક જ છે કે કોંગ્રેસના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે, આમ આદમી પાર્ટીના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે એ ઈચ્છી રહ્યા છે અને આવા જ પ્રકરણોમાં પોતાના રાજકીય રોટલા શેકવાની એમને જાણે નેમ લીધી હોય। જેમ કચ્છનો બનાવ હતો તો કચ્છમાં એક વ્યક્તિ નકલી ઈડી બનીને ફરતો હતો, એમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં રાજકીય રોટલા શેકવા પહોંચી ગયા હતા। હું આ સાથે એક વિડીયો પણ મોકલું છું, જે વિડીયોની અંદર સ્પષ્ટ આ દીકરી કહી રહી છે કે મારે હવે મેડિકલ તપાસ નથી કરાવવી। આ હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે। જેવી રીતે તેમણે હાલ આ જે ઘટનાક્રમ બન્યો છે ને જેમાં એક રાજકીય લાભ ખાટવાના પ્રયાસો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતી હોય તે પ્રકારની વાત કહી છે અને સાથે ખોટી રીતે ઉશ્કેરવામાં આવી રહ્યા હોય વિપક્ષી નેતાઓ દ્વારા આ પ્રકારની વાત પણ યજ્ઞેશ દવે દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ફરી એકવાર સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ સામસામે જોવા મળી રહ્યા છે। નિવેદનબાજીની પણ શરૂઆત થઈ ગઈ છે, તેના કારણે અમરેલી જિલ્લાનું રાજકારણ તો ગરમાયું છે, પરંતુ આ રાજકારણ હવે ગુજરાતમાં પણ જબરજસ્ત તેના ઘેરા પડઘા પડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે તમામ બાબતો વચ્ચે સત્તા પક્ષ અને વિપક્ષ નેતાઓની લડાઈ વચ્ચે જે પાટીદાર સમાજની યુવતી છે પાયલ ગોટી તેને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।